અટાણા વાગે 3:30 અને વાલી મિટિંગ આપણી પતાવ્યા નિહારી છે અને પછી હે ને જરાક ભૂખ લાગી હતી બધાની. હવે એની વેલેરું ખાધું હતું ને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણા વાગે 4:30 અને આપણે પોરબંદર આવ્યા. ગવલિયા નજારો કીક જોવો ખાલી કી બાકી સોપાટી હે પંખી. મેરામાં તો નહીં જ મેરામાં જવા કરતા જા આ જોરદાર હે નજારો. જોતા પંખી ઘસા ઘસી ખાવા માંડ્યા. આ હે ને સુમાહામાં આવતા અહીં હે. 12 મહિના તો નહીં રહેતા હોય, કબૂતર રહેતા હોય 12 મહિના, પણ ખબર નહીં આ તો અલગ જ છે ને. હજે ચકડોળ ને બધું હે મેળામાં. પણ મેરો પૂરો નથી થયો, પણ મેરામાં જાઉં હું ને જોતા સુપર. હું કઈ જયું ગાય ને મેરા પંખી જવેલ્યો બીતા ને પગુમાં જોતા અટવાય હતી. આ રહ્યા બહુ મસ્ત પંખી હે. આણી જોયા જીવા હે. અને વાહ એટલે તો કબૂતર ગાયો એટલું હળિયું કાઢે ને તોય પણ કબૂતર જો એના ટોરા વરે નાખે ને બધા માણસ બહુ જ ના જો મસ્તી ના પાણીની કુંડી હે ને એમાં ના બધા. સુપર નજારો હે જોતા દરિયો. જોતા દરિયાના મોજા. હે દીવલા દીવલા યુવી તું બીતો લાગે ની બીક લાગે ને. ખડાખડી કરતા આવે મોજા. હા પાણા જોતા ઘા આવી ગયા. મજા આવે એવું વાતાવરણ. ઠંડો પવન આવે દરિયા કિનારે. અને આ તો છોકરાઓને ઉઠું ઓયલું હતી નકર તો કંઈ ન મેળાવે સાઈને જતા અવાજ દરિયા. નાનો છે ભાઈઓ. હાલો અટાણે હે ને માંડવીના ઓરા અને મકાઈના ફોટા. તારે મકાઈનો ફોટો ખાવો ને યુવીન મકાઈનો ફોટો ખાવો ને અમારે માંડવીના ઓરા ખાવા. બીજું તો ભાઈ ખવાય ન હોય કારણ કે અટાણે હે ને માંદા પડી. માંડવીનો ઓરા દરિયા કિનારે બહેન ખાઈએ અને વેર લઈને માર્ગમાં ખાતા જાય. બહેન સાઈને નથી ખાવા ને અર્જુન લેવામાં એને અમી તો બેઠા એ હે ને લેવરાવે. અને આપણી તો જે માંડવી મલક હે પણ હજુ ઓરા નથી આવે ને મન થાય ખાવાનું. માંડવીનો ઓરા ખાઈએ જોતા દરિયા ફૂફાટી વાવડો કેવો આવે. મજા આવી મજા આવી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણા વાગે 3:30 પૂણા સિયારજી હું થયું ને આજ છે વીર પહલી. એટલે બધાની વીર પહલીની શુભકામના. અને મારે પહલી દેવા આવે ગયા મારા બાપુજી. મારા ભાઈ ત્યાં ઇઝરાયલ એટલે ત્યાં કામ આવે પણ મારા બાપુજી આવે જાય ટાણે બધા વારે ખેરે. એ ગમે ટાણું હોય એટલે એને હાજરી આપે જ દે. પહલીને તો કામ આપણે કે એવડા મોટા ઘરે આવીને ભણ્યા ભાઈ પહલીની જરૂર હોય પણ ટાણે આવે ને હાજરી દે દે ને એટલે બસ એનાથી વિશેષ કંઈ નથી. એ ઊભે ગયા મોટરસાઇકલમાં અને ખાવું પીવું તો હોય નહીં. એ ખાઈ પીએ નહીં. તે મસ્ત મજાની શીકલી આવી નવીન. હા તો નવીન નવીન પાણીનો કાઢ્યો હોય ને પડખે એટલે મસ્તીની નવીન નવીન શીકલીઓ આવે કોઈ હોય સુપરની. હું જોતો કાઢી આજે આવ્યા મારા બાપુજી પહલી દેવા. તબેલા ઘૂમરો મારે કે ઢોર તારે હા થોડા બીહું પાડીઓ થોડા ગઈ કે હા થોડા ગજે લઈ લ્યો. હા કાં તમે તો પહલી દેવા આવ્યા હતી ખાધું તો નહીં. ભીહું દવા દી હતી હીરો દૂધ પાક ને તો ખાવું જોઈએ ને. આજ રોકાઈ જાવ
કાં ભીહું કેવ્યું કે એક લઈ જાઓ તમે દૂધ હાટું ધામલી બી હા 2 જણાને તો કાં હાસી વાત હે તમે વીઆઈપી થઈ ગયા ને તમે વાહિદા ન કરો અમારે તો જે બધું ભેરું કરવાનું હોય વાહિદા કરીએ તાર થાય તમે તો છોકરાને ભણ્યા લીધા ને પરણાવી દીધા ને એવું કઈ વ્યાજ હાલો અટાણે વાગે 6 અને આજ છે સોમવાર આજ દાદાનું મંદિર ન જવાનું આજ અમારા કટમમાં હે ને એક અમારા આઈ અમારા હોહરાને કાકી થઈ એ ઓફ થઈ ગયા 3-3:30 વાગે તે ભગવાન એના દિવ્ય આત્માની શાંતિ આપે અને આપણી એવો કામમાં હે ને 100 થયા તે મારે છોકરાને મેં ખવડાવી લીધું અને બીજું કે 100 હાથ ભીહું દોવાની ઉત્યું અને છોકરા મારા આવે એટલે મારાથી તો ન પુગાણું પછી કાલેથી જાય કાલેથી મેળ આવી જાય હવે નથી જવાનો મારે ભીહું ટાણું થઈ ગયું તે ભીહું ટાણું થયું તે જો હે ને 3-4 બાસ સણાના ભયડો કરાવે ને પડ્યા ઘોડા હાટું તે એ હે ને રહ્યા એક બાસ લેગા તબેલે અને 2 પડ્યા તી જો ઘણો સણાનો ભયડો કરાવ્યો ઘોડા હાટું તી પરિયાણમાં જાય પરિયાણમાં કરે ને તમે એવું તો ને વરે વા હે ને બગડી જાય ઓળીને પાણી આવે તે લોટના બાસકા ખાણ ભર્યું ને તે લોટના બાસકા બગડી જાય તે ના નટ લેગા ને આજ લેગા હે તે હું કઈ હે ને 2-3 હે ઘોડો ને 2 ઘોડિયું તેની ઠાવકો કવરી અમે દીએ ને હું દેખાડા તમને અર્જુન દીએ એટલે મનતા એ આપણે ગુંતી એ હું ચાલુ કરે દા ન કંઈ એને તો કંઈ ટાઈમ ન હોય ભૂલાઈ જાય પાછો તે મારે ઘોડાને દાણો દઈ દેવો પહેલાં ને પછી ભીહું દબાનું ચાલુ કરા ભીહુંનું ખાણાઈ રેડી થયું અને ઘોડાનો દાણો દેવો તે એવી દેખાડા કઈ રીતે અમે દઈએ હવે બીજા કી દેતા એ મને નથી ખબર પણ અમે આવી રીતે દઈએ આ વડિયું ભીહું જે નવી વ્યાણીએ ને ત્યાં જે એણા ખાણ હે 2 વધારે અડધા તગારા અને ઓલા હે પારેઠિયું ના 3 ને હજે 2 ના તૈયાર કરવાના હે અને આ જો અમારે ઓળી ખાંડની ઓળી રાખી વરસાદની ટેન્શન નહીં આ સ્પેશિયલ એના હાટું જ છે આ વારેને ભરી દીધું પાડ્યું હાટું અને જ્યાં લોટનું બાસકું હે જો આ હે ને સણા અખવા સણા હે ને ભડીકું કરાવ ને ક્યાં આ બધાને એક વાટકો દેવો કેમ હમણાં દેતા નહીં ને એટલે વરે પાછું લાગે ને દીવા હતું એક વાટકો દેવો 3 ગોળા હાટી 4 વાટકા લઈ લીધા હજે કાતો નાખે ને પછી હે ને આમાં પાણી નાખે અને ઠાવકું ફેરવી નાખવાનું સણા ઉતારી બધા ભેડા આવે ને મહિનો પીતા આવી જાય બધા ત્રણની ઠાવકા નરવાઈ થઈ જાય ને ઘોડાને દાણતા જોઈએ બીજું બાજરો ને ભેરા મિક્સ કરીએ ને તો બાજરો ને એ કડવો થઈ જાય ને ઝેર થઈ જાય અમુક ટાઈમ થાય ને એટલે સણામાં એ કંઈ ન થાય મને એવું પડે ખાલી બીજું કંઈ તકલીફ ન આવે લોટ હોય ને મીઠો સણા મીઠા હોય એટલે લોટ હોય મીઠો હોય જાણે ઠાવકો ફેરવે અને આગળ કોરો થઈ જાય સણા પાણી સૂઈ જાય ને એટલે અને બસ બધા એની ગમાણી હે ને સોખ્યું કર્યું એમાં એક વાટકો નાખી દીધો લોટમાં કોરો લોટ ન દેવાય થોડા સણાનો હે ને અને પલારે ને દેવાય ગમે એ લોટ હોય ને એ પલારે ને દેવાય અને આ લોટ દે અને પાણી ન કરાય નકર એને પીવું પડે ગોળાનું આ તો ખાલી સણા જ છે જે આવા છે આવા પલારે ને પછી એક વાટકો હોય ને ગમાણીમાં નાખી દેવાને 3 એટલે આની સણાઈથી નરવાઈ બહુ પકડે 10 મણ સણા ઘોણા હતું દરાય માણસને અટાણ નથી જડતા પાછું અર્જુન તો ભૂલે જાય એટલે હાલે બધું છે ને ખવડાવે દીધી ને તો બગડી જાય
આણે હજી કઈ ફેર કીધું ને કમાણીમાં નાખી દીધી ઘોડાને એક જ મિનિટ દેવાનું કે ભરે કોઈ ખાતો નથી ને ઉભો રે લે લે હા છે એ લાલ ઘોડીને દે દીધી ત્યાં બેલ નહીં આંબી એક ઓલા ખૂણા બાજુનું આ બાજુ લઈ જતો છે હા ત્યાં આંબી જાય મિક્સમાં નાખી દે લાલ નહીં ને 2 વાગે એની નાખે પલાળીએ ને જરા વધારે છે 2 વાગે આપણે થોડો ઓછો દેવાનો પછી જલ્દી તો દાણો ધોવાનો જો આવી રીતે નાખી દીધો ગમાનું સોખ્યું હોય ધૂળ કે હોય ને તો તમારે ન ખવાય આમાં જોઈ ખાઈ જાય તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ